હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? કારણ કે આપના લોકો જોતા એ બધા મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે ગંગનાથ મહાદેવે. તો ચાલો હું તમને આજને દર્શન પણ કરાવીશ, તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે એ સાઈડ જઈએ ગંગનાથ મહાદેવ તરફ ને તમને દર્શન કરાવું. ને ત્યાંનો વ્યૂ તમે જોજો કેવો લાગ્યો કેવો નહીં, કોમેન્ટમાં જણાવતા જાજો. તો ચાલો જઈએ ગંગનાથ મહાદેવ તરફ. તો મિત્રો અમે જતા હતા ગંગનાથ બાપાએ દર્શન કરવાને, વચમાં હાથીનો અવાજ આવે છે. હવે હાથી સાચો હોય કે ખોટો હોય એ નથી ખબર. આ સાઈડ ક્યાંકથી આવે છે, તમે સંભળાતો જ હશે તમને કદાચ. જો આ ભાઈ એમ જાય છે, જોઈ શકો છો બચ્ચે પાલટી. તમે મિત્રો જોયું હશે હાથીનો અવાજ કેવો આવે છે કેવો નહીં. તો અને ત્યાં છોકરાઓ કાંક જુવાર છે ને, એટલે એમાં કાંક ચકલા ખાઈ ન જાય ને એટલા માટે એ કાંક કરે. હવે હાથીનો ને એવો અવાજ કાઢે એટલા માટે બધું ત્યાં રાખે. ને પાછા અમે નીકળી ગયા છીએ બાપાના દર્શન કરવા. આવું કંઈક છે રોડ. મિત્રો આ છે આપણે કંકાઈમાનું મંદિર. એની થોડાક આગળ જતા આવશે હમણાં ગંગનાથ મહાદેવનું મંદિર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ગંગનાથ મહાદેવે. તો ચાલો તમને બાપાને દર્શન કરાવું. અંદરથી તો નહીં બતાવી શકું કારણ કે ત્યાંનો દરવાજો તમે જોઈ શકો છો. આ દરવાજો છે, ત્યાં તાળું છે એટલે અંદર તો આપણે નહીં જઈ શકીએ. પછી તમને બહારથી છે ને ઝૂમ કરી અને થોડોક જોઈ લઈએ, આપણે ક્લિપ ઉતારી લઈએ ત્યાંની એક. ચાલો દર્શન કરવા જઈએ. ગંગનાથ મહાદેવ તો આપણે આ કંકોત્રી જવા દે અંદર. અને મિત્રો આ છે આપણે પિત્તળની મહાદેવનું ખાલી મુખ છે, એ અહીં કરીને રાખ્યું છે. તો મિત્રો આ છે બાપુની જગ્યા, જ્યાં અહીં સ્થાન કરે છે બાપુ. હરિબાપુ નામ છે બાપુનું. અને અહીં છે ફોટા ગંગનાથ મહાદેવના, તમે જોઈ શકો છો. આ બાપુના પિતા અને આ હતા બાપુના પિતા.
ફાઇનલી મિત્રો બાપાના દર્શન થઈ ગયા છે તો અને તમને પણ મેં કરાવી દીધા છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો હવે જઈએ થોડીક દરિયાની મોજ માણો. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા છીએ આપણે ગંગનાથ મહાદેવના દરિયે. તો જો દરિયો કંઈક આવો છે, જોવો ખાલી વ્યૂ જોવો તમે. દરિયો હંમેશા તમે જોઈ તો અહીંયા ઉધીને પણ હોઈ શકે, પણ અત્યારે ઓર છે એટલે આમ આખો છે થોડો, બાકી તો રેગ્યુલર અહીંયા ઉધીને તો હોય જ તે. જો ગિરિયાસભાઈ કઈ કહે છે, બોલો તો. ચોમામાં એમ કીધું એટલે પતરા છે ને ત્યાં ઉધીને પૂગી જાય દરિયો, બાકી તો જોવો તમે ખાલી વ્યૂ જોવો. મજા આવે છે અહીં આવું છું. હું તો જો કે અઠવાડિયામાં 2-3 વખત તો આવું જ છું, અને દર સોમવારે અને અલગથી દર સોમવારે આપણે આરતીનો લાભ લેવા આવીએ છીએ. આજે તો મંગળવાર છે, કાલે આવ્યા તો પણ કાલે પછી બ્લોગ બનાવ્યો નહોતો. કાલે આપણે બનાવ્યો હતો ચેલેન્જ વિડીયો, આજે પણ બનાવવાનો વિચાર હતો પણ પછી ન બનાવ્યો, થોડાક ગોટાળા થઈ ગયા હતા થોડાક. જો અમે આવી ગયા છીએ દરિયાની બાજુમાં. ફાઇનલી મિત્રો તમને વ્યૂ દેખાડ્યો છે, કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો આજનો વ્યૂ. તો ચાલો હવે પાછો જઈએ છીએ ઘર તરફ, ને બહુ જ મજા આવી અહીંયા આવી ને તમારે પણ આવવું જોઈએ. આવજો બધાય, મજા આવે અહીંયા. એડ્રેસ તમે આપી ચાલો. ગિરિરાજભાઈ આપને એડ્રેસ આપે, બોલે એડ્રેસ બોલ. જિલ્લા ગીર સોમનાથ, તાલુકો કોળીનાર, ગામ સારા. આવી જાવ ગંગનાથ મહાદેવે. તમે પણ આવજો, દર્શન કરી જાજો. શિવરાત્રી નથી અહીં માણસોની ભીડ હોય, કોઈ જોડે ને છોકરા ખોવાય છે. જોયું ને સાંભળ્યું ને, શિવરાત્રી હોય ને ત્યારે અહીં બહુ પબ્લિક જ એટલી હોય. તો ચાલો પાછા જઈએ ઘર તરફ. તો ચાલો જઈએ ઘર તરફ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઘરે અને આવી ગયા છીએ એમની મેળી ઉપર. હું ને પ્રાતભાઈ બંને બેઠા છીએ. જોઈએ આવું બધું જોવો, આવું છે કંઈક જોઈએ છે બેઠા બેઠા. કામ કરીએ તો ટાઈમ પાસ કરીએ છીએ. હા હું તમે કેવા માગશો? કઈ નહીં, બસ ઘર બેઠા બેઠા બધી મોબાઈલ જો, બેટરી પૂરી કરો, બાર મોજ. તો મિત્રો દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા. તો ચાલો દૂધ લેતા આવીએ. મિત્રો લઈ લીધું છે દૂધને પાછા જઈ રહ્યા છીએ ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દૂધ લઈને ઘરે. તો ચાલો દૂધ મૂકી દઈએ. મિત્રો પાછા આવી ગયા છીએ આપણે બારોબાર, કારણ કે ઠંડી બહુ છે એટલા માટે તાપવા. હું ને રાતભાઈ બંને આવી ગયા છીએ તાપવા.